ॐ सहनाववतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्ति। भगवान शंकराचार्य महाराज पंचकोशનું વર્ણન કર્યા પછી આત્મતત્વનું વર્ણન કરે છે. એ આત્મતત્વનું સ્વરૂપનું વર્ણન કરે છે, જે જીવાત્માનું સ્વરૂપ છે. એ પંચકોશથી જે આવૃત હતું, પંચકોશના આવરણથી ઢંકાયેલું હતું, એને આ પંચકોશનું વર્ણન કરી અને એનો નિષેધ કર્યો કે આ આત્મા નથી. પંચકોશનો જે દ્રષ્ટા છે એ આત્મા છે. જે પંચકોશને જાણવા વાળો છે એ આત્મા છે. માટે જે પણ દ્રશ્ય વસ્તુ છે એ આત્મા નથી. પંચકોશમાં બધી જ વસ્તુ આવી જાય, બધી વસ્તુ સમજી લેવાની. હા, એટલે કે છે આ આત્માનું સ્વરૂપ બતાવતા કે છે આ સ્વયં જ્યોતિ છે. જે ઉપનિષદમાં એનું વર્ણન આવે કે ભાઈ આ શરીરમાં આત્મા કોણ છે, એવો પ્રશ્ન કરે છે જનક રાજા કે આ શરીરમાં આત્મા કોણ છે. ત્યારે યાજ્ઞવલ્ક્યજી એ આત્મતત્વનું વર્ણન કરે છે. એ જ આત્મતત્વનું વર્ણન અહીંયા ભગવાન શંકરાચાર્ય મહારાજ કરે છે કે આત્મા સ્વયં જ્યોતિ છે અને જીવનું વાસ્તવિક સ્વરૂપ છે. પંચકોશ વિલક્ષણ, પંચકોશથી જુદો ન્યારો એ આત્મા છે. અને અવસ્થા ત્રય સાક્ષી, ત્રણ અવસ્થા છે જીવની: જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. આ ત્રણ અવસ્થા છે એનો આ સાક્ષી છે. એના દ્વારા જ્ઞાન થાય કે આ જાગ્રત અવસ્થા છે. સ્વપ્ન અવસ્થાનું પણ જ્ઞાન એનાથી થાય અને સુષુપ્તિમાં પણ કાંઈ નથી જાણતો એવું જ્ઞાન થાય. એ જ્ઞાન છે. હું કાંઈ નથી જાણતો એ પણ એક જ્ઞાન છે. માટે એ અવસ્થા ત્રય સાક્ષી, આ જે સ્વયં જ્યોતિ આત્મા છે એ અવસ્થા ત્રયનો સાક્ષી, ત્રણેય અવસ્થાનો સાક્ષી છે. અને નિર્વિકારો, નિરંજન, આ બધા આત્માના લક્ષણ છે. નિર્વિકાર, એમાં કોઈ વિકાર થતો નથી, કોઈ પરિવર્તન નથી થતું. જ્યારે જગતની બધી વસ્તુમાં પરિવર્તનશીલ છે, બધી વસ્તુ બદલાય છે, પણ આત્મા બદલાતો નથી. કારણ કે એ બદલાવાવાળી વસ્તુને જોઈ રહ્યો છે કે આ વસ્તુ બદલાય છે. જો એ સ્થિર હોય એ જ બદલાતી વસ્તુને જોઈ શકે. જે સાથે સાથે બદલાતો હોય એને બદલાવાનું જ્ઞાન ન થાય. માટે આ આત્મા બદલાતો નથી, એમાં પરિવર્તન નથી થતું, એ સ્થિર જ રહે છે.
એટલે કે છે એમાં કોઈ વિકાર થતો નથી, બદલતો નથી, અને નિરંજન, એમાં કોઈ ઉપાધિ નથી. અને સદાનંદ, સદા આનંદ આપવાવાળો છે એ આત્મા, સદા સુખ આપવાવાળો, સુખ સ્વરૂપ છે. એ આત્માનું સુખ આવે છે. જે જગતમાં કાંઈ સુખ દેખાય છે એ આત્મામાંથી જ આવે છે. આત્માનું સુખ છે. એને કે છે આપણે સ્વ આત્મા તરીકે જાણવાનું છે. એ મારું સ્વરૂપ છે. આવું જે આવા લક્ષણવાળો આત્મા બતાવી રહ્યા છે એ જ આપણું સ્વરૂપ છે. આપણે પોતાને વિકારી માનીએ છીએ, જળ માનીએ છીએ, જળ શરીરને આપણે હું માનીએ છીએ. એ આપણી માન્યતા ખોટી છે. એટલે કે છે સ્વ આત્મા તરીકે આ મહાપુરુષો જાણે છે. વિપચ્ચિતા એટલે જે જ્ઞાની પુરુષો એ જ તત્વને આત્મા સ્વરૂપે જાણે છે. એ જ મારું સ્વરૂપ છે. હું સર્વવ્યાપક છું, પૂર્ણ છું, સચ્ચિદાનંદ સ્વરૂપ છું. એ રીતે પોતાને જાણે છે. તો જીવ ભાવ દૂર થઈ જાય, દેહ ભાવ દૂર થઈ જાય, આ પંચકોશ નિષેધ થઈ જાય. આ રીતે એ આત્મતત્વની પ્રાપ્તિ કરે છે. એ આપણને બતાવ્યું અને એનાથી જ આ બધું જ્ઞાન થાય છે. જગતમાં જે કાંઈ પદાર્થો છે એ બધા એનાથી જ પ્રકાશિત થાય. એ જગતની વસ્તુ છે એવું આ ચેતન જ કહે છે. ચેતન દ્વારા જ આપણે આ બધી વસ્તુનું જ્ઞાન થાય છે. માટે એ ચેતન સ્વરૂપ સ્વયં જ્યોતિ, એને સ્વયં જ્યોતિ કહેવાય. એને જાણવા માટે બીજા કોઈ વસ્તુની જરૂર નથી. પણ આ જગતની વસ્તુને જાણવા માટે આ આત્માની જરૂર છે. આત્મા વગર જગતની વસ્તુનું જ્ઞાન ન થાય. માટે આ સ્વતંત્ર છે આત્મા, અને આ જગતની વસ્તુ પરતંત્ર છે. આત્માને આધારે રહે છે. એટલે એને પરતંત્ર કહેવામાં આવે, વિકારી કહેવામાં આવે. અને આ દેહ, આ બધું જ આ વિકાર જ પામે છે. જે આપણને અનુભવ થઈ ગયો છે કે આ દેહ પહેલાં નાનું શરીર હોય, પછી મોટું થાય, વૃદ્ધ થાય. આ બધું બદલાવ, પરિવર્તન આપણે જોઈ રહ્યા છીએ. એને વિકારી કહેવાય. એનું એક સ્વરૂપ રહેતું નથી. એટલે વિકારી છે, નાશવાન છે, છેલ્લે નાશ પામી જાય. તો કે છે મુમુક્ષુએ આવા આત્મ સ્વરૂપનું દર્શન કરવું જોઈએ. આત્મ સ્વરૂપની પ્રાપ્તિ, જે પોતાનો અહમ આ શરીરમાં છે, પંચકોશમાં છે, એ અહમ આપણે આત્મામાં કરવાનો. આત્મા હું છું એ રીતે એની પ્રાપ્તિ થાય. જો અહમ આ શરીરમાં જ રહે તો પ્રાપ્તિ ન થાય. માટે કે છે આ આત્મા એ પોતાનું સ્વરૂપ છે એવું જાણવું એ જ્ઞાન છે. હવે શિષ્યના મનમાં એક પ્રશ્ન જાગે છે કે જે બધાનો પ્રશ્ન હોય છે, અને ઘણા આમાં સાધકો પણ એવા હોય છે, અને એવો મત પણ છે કે આ પ્રશ્નને અનુસાર શિષ્યવાચ મિથ્યાત્વેન નિષિદ્ધેષુ કોશેષુ તેષુ પંચસુ સર્વભાવં વિના કિંચિત યન્ન પશ્યતિ હે ગુરો પશ્યામિ યત્ર હે ગુરો વિજ્ઞેયં કિમુ વસ્તુ અસ્તિ સ્વાત્માના આત્મવિપચ્ચિતા. શિષ્ય પ્રશ્ન કરે છે કે હે ગુરુદેવ, ગુરુદેવે આ પંચકોશનો નિષેધ કર્યો, એટલે કે બધી દૃશ્ય વસ્તુનો નિષેધ કર્યો. તો પછી તો હવે કોઈ બાકી કાંઈ રહેતું જ નથી, બસતું જ નથી, કાંઈ શૂન્ય થઈ જાય છે. કોઈ વસ્તુ તો રહી નથી. તો કોની પ્રાપ્તિ કરવી? એવી રીતનો પ્રશ્ન છે કે જે આ પંચકોશ છે એ તો મિથ્યા છે, વિકારી છે, એ આત્મા નથી એવું તમે કીધું. અને સર્વનો અભાવ થઈ જાય છે, કંઈ વસ્તુ
રહેતી નથી, નિષેધ કરી નાખ્યો, આ વસ્તુ કોઈ આત્મા નથી એવું તમે કીધું. અને બીજું કાંઈ જોવામાં આવતું નથી આના સિવાય. આ પંચકોશ ને એનું કાર્ય ને આ જગતને એ બધું જોવામાં આવતું હતું, એનો તમે નિષેધ કરી નાખ્યો કે આ આત્મા નથી એવું. એના એ નિષેધ કર્યા પછી બીજી કોઈ વસ્તુ તો જણાતી નથી. તેથી આત્મ સંબંધમાં જે વિચાર કરવાવાળો આ શિષ્ય છે, એ શિષ્ય આ રીતે પ્રશ્ન કરે છે. ત્યારે એ પ્રશ્નને અનુસાર આ બૌદ્ધ મત છે. બૌદ્ધ લોકો કહે છે શૂન્ય છે, કાંઈ રહેતું નથી, આ બધાનો લય થઈ જાય, નાશ પામી જાય, કે છે જ નહીં એવું કહે. અને બીજી કોઈ સ્થાયી વસ્તુ પણ નથી એવું કહે છે. કે આ બધાનો નિષેધ કરે છે ત્યારે કે જુઓ, તમારા શ્રુતિમાં જ નિષેધ કરેલો છે કે આ બધી વસ્તુ કોઈ આત્મા નથી એવું. પણ એ અધૂરું જ્ઞાન છે. આત્મા છે, આત્મા નથી એવું નહીં. હા, એ નથી માનતા કે આ પંચકોશનો નિષેધ, બધી વસ્તુ નિષેધ કર્યા પછી કાંઈ રહેતું નથી, કોઈ વસ્તુ તો જાણવામાં આવતી નથી, તો કોઈ વસ્તુ રહે છે એમ કેમ કહેવાય. એ રીતે શૂન્યવાદ, એને શૂન્યવાદ કહે છે. એ શૂન્યવાદની પ્રાપ્તિ થાય છે એટલે કાંઈ મુક્તિ જેવું પણ કાંઈ માનતા નથી એમ. મુક્તિ કોને મળે? કોઈ રહેતો જ નથી તો મુક્તિ કોને મળે? એવી રીતની આ શંકા છે કે જે શિષ્યના મનમાં પણ આવો પ્રશ્ન થઈ શકે છે. માટે એ પ્રશ્નને વધારે સમજાવતા કહે છે જે પ્રશ્ન આપણી બુદ્ધિમાં બરોબર જો આવે તો પછી એનો જવાબ આપણી બુદ્ધિમાં સમજાય છે. માટે આ ગુરુ દ્વારા અપાયેલા સાક્ષાત્કાર માટેનું ઉપદેશનું શ્રવણ કર્યું. એણે આત્માનો સાક્ષાત્કાર કરો એવી રીતે શ્રવણ કર્યું. આત્મ સ્વરૂપ વિશેના શિષ્યના મનમાં શંકા ઉદ્ભવે છે કે હે સદગુરુ, આપના ઉપદેશથી જાણ્યો કે પાંચમાંથી કોઈ પણ કોષ આત્મા નથી એવું તમે કીધું. હવે કોઈ દ્રશ્ય વસ્તુ રહેતી નથી, બધો જ નિષેધ થઈ ગયો. તે તો ઠીક, પણ આ તમામ કોષ આત્માના આવરણ કે ઢાંકણ છે એવું કીધું કે ભાઈ આ આવરણને લીધે આ આત્માનું દર્શન થતું નથી એવું કીધું. તો હવે આ આવરણનો તો નિષેધ થઈ ગયો, તો આત્માનું દર્શન થવું જોઈએ ને. પણ એવું કાંઈ દર્શન તો થતું નથી, કાંઈ વસ્તુ તો અનુભવમાં આવતી નથી. એ શંકા છે. આવરણ દૂર કર્યા, જેમ આપણે દૃષ્ટાંત આપ્યું કે શેવાળને દૂર કરે તો પાણી દેખાય દૃષ્ટાંતમાં, પણ અહીંયા તો આ આવરણ દૂર થયા પછી કોઈ આત્મ વસ્તુ તો જણાતી નથી. તો આત્મ વસ્તુ કોઈ છે જ નહીં એવું જ માનવું પડે એમ. એવું જ કાંઈ જોવામાં આવતું નથી. એ રીતે એ શંકા કરે છે. તો ગુરુજી ઉત્તર આપે છે. શ્રી ગુરુ ઉવાચ સત્યમ ભોક્તં તયા વિદ્વન નિપુણોऽસि વિચારણે અહમાદિ વિકારાસ્તે તદાભાવોऽપી અયમપીયનો સર્વે યેન અનુભૂયન્તે ય સ્વયં નાનુભૂયતે તમાત્માनं વેદિતારં વિદ્ધિ બુદ્ધ્યા સૂક્ષ્મયા. ગુરુજી એના પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે કે હે વિદ્વાન, જે મુમુક્ષુ છે, જે જ્ઞાન પ્રાપ્ત કરવા માગે છે આત્માનું, એને સંબોધીને કહે છે હે વિદ્વાન, તે સત્ય કીધું. તારા અનુભવ અનુસાર તે સત્ય કીધું કે કોઈ વસ્તુ રહેતી નથી. અને તું વિચાર કરવામાં પણ નિપુણ છે, કારણ કે એને એ પંચકોશનો નિષેધ કરીને એ કહે છે. આપણે
ખાલી સાંભળીએ છીએ, આપણે નિષેધ નથી કરતા. મનમાં નિષેધ થઈ જવો જોઈએ. એ નિષેધ કરીને એ પૂછે છે, એટલે એને એ અભાવ દેખાણો કે કઈ વસ્તુ રહેતી નથી એવો અભાવ દેખાણો. હા, એમ આપણને કોઈ એવો અભાવ દેખાણો નથી એમ, પણ આ શિષ્યને દેખાણો છે, એટલે એને વિદ્વાન કહે છે. વિચાર કરવામાં તું નિપુણ છો એમ કહે છે. જે ગુરુજીએ સમજાવ્યું એ પ્રમાણે એ વિચાર કરે છે. અને આ પંચકોશથી આ અહંકાર સુધી બધાનો નિષેધ કર્યો કે આમાં જે અહમ બુદ્ધિ છે એ પણ અહમ બુદ્ધિ હટાવી લેવાની. જે પંચકોશમાં અહમ બુદ્ધિ છે, હું બુદ્ધિ છે કે હું શરીર છું, હું સૂક્ષ્મ શરીર છું, કારણ શરીર છું, આ રીતે અહમ છે, એને પણ હટાવી લીધો છે. કે બધા વિકારોને દૂર કર્યા છે, બધા વિકારોનો અભાવ કર્યો છે, એ અનુભૂતિ કરે છે. કે જેનાથી આત્મા અનુભવાય કે આ બધાનો અનુભવ, બધા વિકારોનો દૂર કરે પછી આત્માની અનુભૂતિ થાય. અને જે પોતે જ અનુભવનો વિષય થતો નથી, જે પોતે જ છે. હવે રહ્યો કોણ? આ જે પંચકોશનો નિષેધ કર્યો, અહંકારનો નિષેધ કર્યો, પછી રહ્યો કોઈ બાકી રહ્યો કે નહીં? હે, કોઈ નથી રહ્યો. બાકી કોણ રહ્યો? યાર હા, આત્મા. આ જે નિષેધ કરવા વાળો છે એ રહ્યો ને, એ રહ્યો. ના પાડવા વાળો છે ને, નિષેધ કોણે કર્યો? કે આ સાક્ષીએ કર્યો, આત્માએ કર્યો. નિષેધ કરવા વાળો છે એ રહ્યો બાકી. એ પોતાના ઉપર દૃષ્ટિની જ જાતિ. આપણી દૃષ્ટિ બહાર જ રહેશે કે આ બધી વસ્તુનો નિષેધ કર્યો, પણ હવે તો કાંઈ વધ્યું જ નહીં, તો કોની પ્રાપ્તિ કરવી? હા, એ પ્રશ્ન થાય. પણ કહે છે, ગુરુજી કહે છે કે નિષેધ કરવા વાળો છે એ રહ્યો બાકી. હા, એ આત્મા છે. જેણે નિષેધ કર્યો એ આત્મા છે. નિષેધ કરવા વાળોનો નિષેધ થતો નથી. પોતાનો નિષેધ નહીં થાય. હું નથી એમ ન કોઈ કહે, એ તો છે જ. હા, એટલે એ રહેશે. હા, નિષેધ કરવાવાળો રહેશે. બધી અનાત્મ વસ્તુનો નિષેધ થઈ ગયો, પણ નિષેધ કરવાવાળો છે, ના પાડવાવાળો. હા, કે આ આત્મા નથી, આ અન્નમય આત્મા નથી, પ્રાણમય આત્મા નથી, મનોમય આત્મા નથી, વિજ્ઞાનમય આત્મા નથી, આનંદમય આત્મા નથી, આ કોઈ આત્મા નથી, એવું જે કહેવાવાળો છે એ છે આત્મા. એ ગુરુજી બતાવે છે કે એ આત્મા છે. એ બાકી વધે છે. જે શિષ્યના મનમાં હતું કે કાંઈ વધતું જ નથી, કાંઈ છેલ્લે કોઈ રહેતું જ નથી, બધાનો નિષેધ થઈ ગયો, હવે તો કોઈ આ પ્રાપ્ત કરવાની વસ્તુ જ નથી રહી, તો કોને પ્રાપ્ત કરવું? તો કહે છે જે નિષેધ કરવાવાળો તું, તે નિષેધ કર્યો, નિષેધ કરવાવાળો તું બાકી રહ્યો ને, એ તું આત્મા છો એમ કહે છે. એ હું છું એ અસ્થિ અને છેપણું કહેવાય. અસ્થિ છેપણું છે. હું છું, હું નથી એમ કોઈ નથી કહેતો. હું છું એ રીતે. એનો ક્યારેય અભાવ થતો નથી. કોઈ અવસ્થામાં હું છું એનો અભાવ નથી થતો, કોઈ કાળે ન થાય. એટલે એ સત્ય છે, એ આત્મા છે. એ બતાવે, આત્માનું દર્શન કરાવે છે. ગીતાજીની અંદર જે ક્ષેત્ર ને ક્ષેત્રફળ છે એની ઝીણી વિગત. હા, એને મળતી જ છે. આ જુદી પદ્ધતિથી આ કહે છે, અને ત્યાં પદ્ધતિ જુદી. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. ક્ષેત્ર છે આ શરીરને ક્ષેત્ર કહે છે, અને એને જાણવાવાળો છે એ ક્ષેત્રજ્ઞ. એ ક્ષેત્રજ્ઞ આત્મા છે એ કહે છે. અહીંયા આ બધું પંચકોશ કહે છે. ક્ષેત્રને પંચકોશ કહે, અને પંચકોશનો નિષેધથી અથવા પંચકોશને જાણવાવાળો આત્મા છે એ રહેશે. એનો ક્યારેય અભાવ થતો નથી, અને એનો દૃશ્ય તરીકે અનુભવ નથી.
જેમાં પંચકોશ છે એ દ્રશ્ય છે, એ બધા આપણે જોઈ શકીએ છીએ, પણ આ આત્માને એ દ્રશ્ય થતો નથી, કારણ કે એ પોતે છે. એ પોતે અને દ્રશ્ય થાય એવું ન થાય ને. આપણી આંખ છે એને આપણે જોઈ ન શકીએ સાક્ષાત. હા, આપણી આંખને આપણે જોઈ નથી શકતા, પણ એને જોવાની જરૂર નથી, કારણ કે એનું કામ જે છે એ કરે છે, એને જોવાની જરૂર નથી. એમ આત્મા છે એને આપણે અન્ય તરીકે ન જોઈ શકીએ, વિષય તરીકે ન જોઈ શકીએ, પણ અહમ તરીકે એનો અનુભવ થાય. ને હું એ આત્મા છું એ રીતે અહમ તરીકે એનો અનુભવ છે. એટલે અપ્રાપ્તિ નથી. હા, કે આ દેખાતો નથી, દ્રશ્ય નથી થતો એટલે તો અપ્રાપ્ત રહેતો હોય, એવી જે ભ્રમણા છે જીવને, કે અપ્રાપ્ત રહે, પણ અપ્રાપ્ત નથી રહેતો. જે અહમ છે એ જ આત્મા છે એ બતાવે છે. જે પોતાને હું એવું જે કહી રહ્યો છે એ જ આત્મા છે. અહમના રૂપમાં આત્માની પ્રાપ્તિ છે, અહમના રૂપમાં અનુભૂતિ છે. અહમથી અન્ય તરીકે અનુભૂતિ નથી, અહમ રૂપે જ અનુભૂતિ છે. હા, એ આત્માની અનુભૂતિ છે. માટે એ અનુભવનો વિષય થતો નથી. અનુભવનો વિષય અન્ય હોય, બીજું હોય. અનુભવ અન્યનો હોય, પોતાનો અનુભવ એક દ્રષ્ટિથી કહેવાય, પણ ઔપચારિક એને કહેવાય, વાસ્તવિક રીતે નહીં. હું છું એ અનુભવ બતાવવા માટે કહે. માટે આ અનુભવનો વિષય થતો નથી. અને સર્વના જ્ઞાતા, સર્વનો જ્ઞાતા છે. આ બધું જાણવાવાળો છે, બધી વસ્તુ જાણે છે, પણ એને કોઈ જાણતું નથી. હા, આ બધી વસ્તુ તો જળ છે, જળ વસ્તુ એને ક્યાંથી જાણે એમ. એટલે એને કોઈ જાણતું નથી. આ તો પણ આ મહાપુરુષો, તત્વજ્ઞ પુરુષો છે એ તો જાણે છે એવું કહે છે ને. હા, એ તો જાણે છે, કે એ જાણે છે એ ઔપચારિક કહેવાય. એ જાણવાવાળો જુદો નથી રહેતો. જેણે પણ જાણ્યો છે એ એક થઈને જાણે, જુદો રહીને જ જાણતા, કે આ આત્માને મેં જાણ્યો અને હું જુદો, એવી રીતે નહીં. એની સાથે એક થઈને જાણે, એટલે જાણે છે એમ કહેવાય. બાકી અન્ય તરીકે જાણવાની વાત નથી. એટલે ભગવાને પણ કે મને કોઈ જાણતો નથી. આ બહુ પ્રશ્ન એ જે કહે છે એ બોલે છે, એ શબ્દ બહુ ગૂઢ છે. હા, મને કોઈ જાણતું નથી એમ કહે તે એમ થાય કે આ બધા મહાપુરુષો જાણે છે, અને કેમ ભગવાન એમ કહે છે મને કોઈ જાણતું નથી. એટલે કોઈ જાણીને જુદો મારાથી રહેતો નથી. જુદો રહેતો એ જાણ્યો એમ કહેવાય ને, મારાથી જુદો નથી રહેતો, એ રીતે નથી જાણતું એમ કહે છે. આ દેવો પણ મને નથી જાણતા એમ કહે. એટલે એ રીતે ભગવાન પોતાની સાથે અભિન્ન થઈ જાય છે. જે જાણે છે એ એક થઈ જાય છે, એટલે નથી જાણતા. જાણવાવાળો જુદો રહેતો નથી. જુદો હોય ત્યાં સુધી જાણતો નથી. આત્માથી જુદો રહે અને જાણવાનું કહેતો હોય તો એ જાણતો નથી. એ રીતે આ બહુ અંતિમ જે અવસ્થા છે એ બહુ અટપટી છે. એ બહુ સમજવામાં બહુ વાર લાગે એવું છે. માટે કે છે આ કોણ જાણી શકે આવું બધું, તો કે સૂક્ષ્મ બુદ્ધિવાળા. સૂક્ષ્મ બુદ્ધિવાળા છે એ લોકો આ આત્માની અનુભૂતિ કરી શકે છે, કે આ નિષેધ થયા પછી એ આત્મા હું છું, હુંના રૂપમાં એ જાણે છે. અન્યના રૂપમાં નહીં, પોતાના રૂપમાં એ જાણે છે. હું એ આત્મા છું એ રીતે. જે પહેલાં આવું જાણતો નહોતો એટલે જાણે છે એમ કહેવાય. પહેલાં આવું જ્ઞાન નહોતું કે હું આત્મા છું, એવું જ્ઞાન નહોતું. હવે એ જ્ઞાન થયું છે એટલે એ જાણે છે એવું કહેવાય. બાકી ત્યાં જાણવાવાળો રહેતો નથી. કે છે શિષ્યની શંકાના સમાધાન રૂપે સદગુરુ આ 2 શ્લોક દ્વારા સમજાવે છે આ પ્રશ્ન વિશે, કે હે આત્મવિચારમાં નિપુણ એવા વિદ્વાન શિષ્ય, તારી શંકા સત્ય જ છે. હા, તારી શંકા વ્યાજબી છે. અહંકાર
વગેરે જે વિકારો છે એમ કે છે અહંકાર વગેરે, અહંકાર, પછી આ પંચકોશ, આ બધું 3 શરીરો, આ બધું વિકારો જ છે. આ કોઈ આત્મા નથી. તેવા સૌ વિકારો, તે વિકારોનો સુષુપ્તિમાં જણાતો અભાવ, આ વિકારોનો અભાવ થઈ જાય છે. આ વિકારો નથી એવી અવસ્થા હોય છે સુષુપ્તિમાં, કે આ કોઈ વસ્તુ રહેતી નથી, કાંઈ વસ્તુ રહેતી નથી, એના અભાવ કહેવાય. આ વિકાર છે એનો અભાવ થઈ જાય, પંચકોશનો અભાવ થઈ જાય, અહંકારનો અભાવ થઈ જાય. સુષુપ્તિમાં કોઈ અહંકાર નથી. તો એ અભાવને જે જાણે છે એ આત્મા છે. અભાવનું જ્ઞાન જેને થાય, કે આ સુષુપ્તિમાં આપણને જ્ઞાન થાય છે કે કાંઈ વસ્તુ નથી એવું જ્ઞાન થાય. કોઈ વસ્તુ નથી, કાંઈ જાણતોય નથી. પણ એ જાણતો નથી એ જ્ઞાન છે. હું કાંઈ જાણતો નથી એવું જ્ઞાન થયું. તો એ સુષુપ્તિમાં અભાવનું જ્ઞાન થાય એમ. વગેરે સર્વ કંઈ જેના લીધે જાણી શકાય છે તે આત્મતત્વ છે. આ ભાવ અને અભાવ. ભાવ, આ બધી વસ્તુ દ્રશ્ય છે એને ભાવ કહેવાય. આ ભાવ રૂપે દેખાઈ રહી છે, પછી ન દેખાય તો એને અભાવ કહેવાય. એ બંનેને જાણે છે, ભાવને જાણે છે અને અભાવને જાણે છે. એટલે કે છે આ સર્વ બે વસ્તુને સર્વ કાંઈ જાણે છે એ આત્મતત્વ છે. છતાં આત્મા પોતે અન્ય કોઈથી જાણી શકાતો નથી. આત્માને કોઈ રીતે દ્રશ્ય તરીકે જાણી શકાતો નથી. અહમ તરીકે એને જાણે છે. હું જે તત્વ છું એ રીતે. આમ પોતાના સ્વરૂપને અદૃશ્ય, અગેય રાખી સૌને જાણનારો, સૌનો જ્ઞાતા આત્મા જ અતિ સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા જાણવા યોગ્ય છે. અતિ સૂક્ષ્મ બુદ્ધિ, શુદ્ધ બુદ્ધિ, રાગ દ્વેષ રહિત, પોતાની જે માન્યતાઓ છે બધી એ માન્યતાઓને છોડે ત્યારે આ તત્વ સમજમાં આવે એવું છે. પોતાની માન્યતા જ હોય કે હું કરતા ભોગતા છું, સ્ત્રી છું કે પુરુષ છું, આ જ્યાં સુધી રહે ત્યાં સુધી એ આત્માનું જ્ઞાન ન થાય. માટે આ બધી માન્યતા છે બધી. માટે આત્મા અતિ સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા જાણવા યોગ્ય છે, સાક્ષાત્કાર કરવા યોગ્ય છે. માટે તું પ્રયત્ન કર, પુરુષાર્થ કર જાણવા માટે ફરી વાર. આ એક વખત ન સમજ પડે તો બીજી વાર, ત્રીજી વાર. આ ઉપનિષદો છે બધા એ જ વસ્તુને બતાવે છે. એટલે આ ઉપનિષદમાં ન થયું તો બીજું ઉપનિષદ, ત્રીજું ઉપનિષદ. આ રીતે ઉપનિષદોમાં આત્મ તત્વનું જ વર્ણન છે મુખ્ય રીતે. તો એ અભ્યાસ, આ વારંવાર અભ્યાસ કરવાથી આત્મતત્વ અહમ રૂપે, આત્મા રૂપે જાણી શકે છે. માટે કંઈ રહેતું નથી એવું જે તારું અનુભવ છે એ અનુભવ પણ સત્ય નથી. કાંઈ નથી રહેતું એવો કહેવાવાળો છે કે નહીં? એ કોણે કીધું કે કાંઈ નથી રહેતું એવું? કોણે કીધું કે કહેવાવાળો છે એ આત્મા છે. એટલે આ હકીકત વસ્તુ છે. આત્મા છે એ હકીકત વસ્તુ છે. આ કોઈ ગપગોળા કે કલ્પના કરેલી એવું નથી. આ જાગ્રત અવસ્થામાં થતા શરીરના આંતરિક અને બાહ્ય ફેરફારો તથા સ્થૂળ શરીરના ઊંચાઈ અને વજનમાં થતા પરિવર્તનો, આ બધું પરિવર્તન આપણે જોઈ રહ્યા છીએ. અને શૈશવ, બાલ્યાવસ્થા, યુવાની, પ્રૌઢાવસ્થા, ઘડપણ વગેરે બદલાતી પરિસ્થિતિઓ, એમ આ બધું બદલાય છે. રાગ, દ્વેષ, સુખ દુઃખ જેવા મનના વિકારો, આ મનના વિકારો છે. ઓલા બધા શરીરના વિકારો બતાવ્યા. આવું જે કંઈ પરિવર્તનશીલ કે વિકારવાળું અનુભવાય છે, જણાય છે, તે સર્વ કાંઈ આત્મજ્ઞાન સ્વરૂપ છે. આ બધું આ વિકારો કોણે જાણ્યા? કોણ જાણવાવાળો છે? તો ભાઈ આત્મા છે. આત્માથી આ બધું જણાઈ રહ્યું છે. આત્મા દ્વારા બધું જ્ઞાન થઈ રહ્યું છે. એ આત્મા છે. જાણવાવાળો છેલ્લો છે, એની પછી કોઈ નથી.
આ બધા વચ્ચે પહેલાં શરૂઆતથી આવે અને અંતિમ જે છે જાણવાવાળો એ આત્મા છે. જેમ અન્નમયથી આનંદમય કોષ સુધી બધું બતાવ્યું, એમાં જે આનંદમય કોષ છે એ અંતિમ છે અને એના જાણવાવાળો સાક્ષી આત્મા એનાથી પર છે. પણ એનાથી પર કોઈ નથી પાછો. એવું નહીં કે એનાથી પર છે, એનાથી પર છે, એવું નહીં. એ સાક્ષી અંતિમ છે, આત્મા અંતિમ છે. નહીતર એ પણ જળ થઈ જાય. જો આત્મા પછી કોઈ હોય, રહેતો હોય, તો એ આત્મા જળ થઈ જાય, કારણ કે દ્રશ્ય થઈ જાય. માટે એનાથી કોઈ પર નથી, આત્માથી કોઈ પર નથી. પરમેશ્વર પણ એ વ્યાપક સ્વરૂપ છે એટલે એને પરમેશ્વર કહેવાય. જ્યારે વ્યાપકતાની પ્રાપ્તિ થાય ત્યારે પરમેશ્વરની, પરમાત્માની પ્રાપ્તિ કહેવાય. જ્યારે આત્મા વિવેક કરીને આત્માને જાણ્યો તો આત્માનું જ્ઞાન કહેવાય. એ રીતે સમષ્ટિ વષ્ટિ લઈને આત્મા અને પરમેશ્વર કહેવાય. માટે એ જ પ્રમાણે આત્મા કે છે સ્વપ્નમાં કાલ્પનિક સ્વપ્ન સૃષ્ટિનો અને સ્વપ્નની મનોમય સૃષ્ટિનો તે કાલ્પનિક વિકારોનો પણ સાક્ષી છે. જે સ્વપ્નમાં બધી કલ્પના કરે છે જીવના સંસ્કાર અનુસાર બધી કલ્પના થાય છે, એનો સાક્ષી છે. સાક્ષી દ્વારા એ જ્ઞાન થાય છે. માટે મનોમય સૃષ્ટિનો તે કાલ્પનિક વિકારોનો પણ સાક્ષી છે. આમ ત્રણેય કાળમાં ભૂત, ભવિષ્ય, વર્તમાન. ભૂત એટલે જે વયો ગયો કાળ, નીકળી ગયો કાળ એને ભૂત કહે. વર્તમાન અત્યારે જે છે એને વર્તમાન. ભવિષ્યમાં જે આવવાનું છે એ ભવિષ્ય. તો આ ત્રણેય કાળ અને ત્રણેય અવસ્થાઓમાં કહે છે